કેશોદ પોલીસ સ્ટેશન નજીક પિકઅપ બસ સ્ટેન્ડનું બાંધકામ જર્જરિત થતા મુસાફરો વિદ્યાર્થીઓ ઉપર કાટમાળ પડે તેવું જોખમ તોડાઈ રહ્યું છે। કેશોદ પોલીસ સ્ટેશન નજીક આવેલ પિકઅપ બસ સ્ટેન્ડમાં ના બાંધકામનો બહારનો નીકળતો છતનો ભાગ જર્જરિત થતા કાટમાળ નીચે પડી રહ્યો છે। આ બસ સ્ટેન્ડની અંદર બહાર મુસાફરો અને વિદ્યાર્થીઓ બસની રાહ જોઈ ઊભા રહેતા હોય ગમે ત્યારે આ બસ સ્ટેન્ડનો બહાર નીકળતો છતનો જોખમી ભાગ ધરાશાય થાય તો મોટી જાનહાનિ પણ સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ બસ સ્ટેન્ડ જાહેર લોકોની સુવિધા માટે હોય જર્જરિત હાલતમાં સમારકામ કરવું જરૂરી બન્યું છે। આ માટે શહેરીજનો પણ બસ સ્ટેન્ડનું ઝડપી સમારકામ થાય અથવા તો નવા પિકઅપ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે કેશોદ પાલિકા દ્વારા તેમના હદ વિસ્તારમાં આવતા જર્જરિત બાંધકામને નોટિસ ફટકારવા કામગીરી કરવામાં આવતી હોય છે। ત્યારે સવાલ એ થાય છે કે આ જર્જરિત બસ સ્ટેન્ડ જે વિભાગની જવાબદારીઓમાં આવતું હોય તેને પાલિકા નોટિસ પાઠવે અને આ બાંધકામનું સમારકામ કરવું કે પછી નવનિર્માણ કરવું તે અંગે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું। નામ રમેશભાઈ ભોપાડા, કેશોદ શહેર ઉપપ્રમુખ કોંગ્રેસ। મારું કહેવાનું એ છે કે આ વર્ષોથી આ બસ સ્ટેન્ડ છે અને અહીંથી ઓછામાં ઓછા 30 થી 35 ગામવાળાના અહીંથી પેસેન્જર આવે, વિદ્યાર્થી આવે અને આ પડી જાય એમ છે। વહેલે છક આનો આ છત છે એ ઉતારી લે, આ બસ સ્ટેન્ડની છત આખે પડી જાય અને જો પડી જાય અને એમાં અકસ્માત થાય તો જવાબદારી કોની? એટલે મારે કહેવાનું તંત્ર અને ન્યૂઝ તરફથી કહેવાનું છે કે આ તાત્કાલિક આરએમપીમાં આવતું હોય કે પીડબ્લ્યુમાં આવતું હોય કે નગરપાલિકામાં આવતું જે આવતું હોય આ પાયર ઉતારી લે અને આ અકસ્માત થાય તો જવાબદારી કોની? તંત્રની કે ભાજપની? કેટલા સમય આ લગભગ ઓછામાં ઓછા 15 થી 20 વર્ષ થયા છે આ બસ સ્ટેન્ડ, પણ આને મરા માટે નથી કરાવતા, કોઈ પીછોડે નથી મારતા, કાંઈ નથી કર્યું। આ આગળની છત પડશે તો લગભગ નહીં તો ઓછામાં તો 10-15 જણાને ઈજા થાય, એની જવાબદારી કોની?